હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે નવી જ રેસીપી લઈને આવ્યા છીએ। આપણે માતૃશક્તિના પેકેટ જે સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓને ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે, જેનું વિતરણ આંગણવાડી કાર્યકર્તા દ્વારા દર મહિને કરવામાં આવે છે। તો તેમાંથી આપણે આજે 2 વાનગીઓ બનાવીશું। તો સૌથી પહેલાં આપણે તેના ભજીયા બનાવીશું। તો તેના માટે આપણે ભાત લઈ લેશું। તો ભાતને આપણે બાઉલમાં ઉમેરી દઈશું। જે આપણે 1 નાની વાટકી ભાત લીધેલા છે, તમે સફેદ ભાત પણ લઈ શકો છો। ત્યારબાદ આપણે તેમાં ચણાનો લોટ ઉમેરી દઈશું। તો આપણે 3 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં માતૃશક્તિનો લોટ ઉમેરીશું। તો તે પણ આપણે 3 ચમચી જેટલો ઉમેરી દઈશું। તો આ પેકેટમાંથી ખૂબ જ સરસ વાનગીઓ બને છે। તો તમે પણ આ રેસીપીથી બનાવીને ટ્રાય કરજો। તો હવે આપણે બંને લોટ ઉમેરી દીધા છે। ત્યારબાદ તેમાં આપણે 1 નાની ઝીણી સમારેલી ડુંગળીને ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું। તે પણ આપણે 1 ચમચી ઉમેરી દઈશું। તો તીખું તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો। ત્યારબાદ આપણે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું, અડધી ચમચી જેટલું આખું જીરું, ચપટી જેટલી હિંગ, અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને 1 ચમચી મીઠું ઉમેરી ગરમ તેલ 2 ચમચી ઉમેરી દઈશું અને બધું જ ચલાવી અને મિક્સ કરી લેશું। તો આ રીતે મિક્સ કરી અને જો જરૂર લાગે તો થોડો ચણાનો લોટ ઉમેરી દેવો। ત્યારબાદ આ રીતે આપણે ભજીયા માટેનો લોટ તૈયાર કરવાનો છે અને આ રીતે પહેલાં મિક્સ કરી લેશું અને પાણીની જરૂર લાગે તેટલું પાણી ઉમેરી, તો 2 ચમચી જેવું પાણી ઉમેરી એકદમ સરસ મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે તેલને ગરમ થવા માટે મૂકી દઈશું। તો આ એકદમ સરસ આપણી ટેસ્ટી વાનગી બનીને તૈયાર થઈ જશે અને આ બંને બાળકો અને માતા બંનેના હેલ્થ માટે આ માતૃશક્તિનો લોટ છે તે ખૂબ જ ફાયદાકારક છે। તો તમે એકવાર આ રીતે આ રેસીપીથી બનાવજો અને જે પણ ધાત્રી માતાઓ અને સગર્ભા સ્ત્રીઓ હોય તેમને વધારે ને વધારે આ વિડીયો શેર કરજો, જેથી તેમને પણ આ રેસીપીનો લાભ મળે। તો હવે આપણે આ રીતે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ ભજીયાને આપણે તળી લેશું। તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે તેને તળી લેશું। તો એકદમ ઇઝી આપણી 5 જ મિનિટમાં ટેસ્ટી વાનગી બનીને તૈયાર થઈ જશે। તો આ રીતે ઝટપટ તમે એકવાર બનાવીને ટ્રાય કરજો અને આ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવતા આ માતૃશક્તિના પેકેટનો જરૂરથી લાભ લેજો। તો આ રીતે આપણે તેને 5 મિનિટ જેવું થવા દઈ અને બંને સાઈડથી આપણે તેને ક્રિસ્પી કરી લેશું। તો તમે જોઈ શકો છો કે આપણું 5 જ મિનિટમાં એકદમ સરસ ટેસ્ટી આપણી વાનગી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે બીજી વાનગી બનાવી લેશું। તો બીજી વાનગીમાં આપણે સુખડી બનાવીશું। તો સુખડી બનાવવા માટે પણ આપણે માતૃશક્તિનો લોટ 1 વાટકી લીધેલો છે, 4 ચમચી જેટલું ઘી લીધેલું છે, પોણી વાટકી જેટલો ગોળ લીધેલો છે અને આપણે 1 ચમચી જેટલા કાજુના અને બદામના ટુકડા લીધેલા છે। તો તમારે ડ્રાયફ્રૂટ જે પણ તમારે ઉમેરવું હોય તે ઉમેરી શકો। હવે આપણે ઘીને પેનમાં લઈ લેશું અને ગરમ કરી લેશું। તો આ માતૃશક્તિના લોટમાં તેલ હોય જ છે અને તેમાં સુગર પણ હોય જ છે, સાકરનો ભૂકો। તેથી આપણે ગળ્યું તમારે તમારા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું ઉમેરી શકાય। તો આ રીતે આપણે ઘીમાં લોટને શેકી લેશું। તો લોટ છે તે શેકાયેલો જ હોય છે, તેથી તેને વધારે વાર શેકવાની જરૂર નહીં પડે। આ રીતે ફક્ત તેને ઘીમાં મિક્સ જ કરવાનો રહેશે। તો આ રીતે આ વાનગી પણ એકદમ સરસ ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે। તો તેને આ રીતે 2 થી 3 મિનિટ આપણે ચલાવી અને મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો કે બ્રાઉન કલરનો એકદમ સરસ આપણો લોટ શેકાઈ ગયો છે। હવે આપણે તેમાં ગોળ ઉમેરી દઈશું અને તે આપણે નીચે ઉતારી 2 મિનિટ રહેવા દઈ ત્યારબાદ જ આપણે ગોળ ઉમેરીશું। તો આપણે ઉપર ગરમ ગરમમાં જ ગોળ નહીં ઉમેરીએ, નહીં તો ગોળની પાય આવી જશે। તો સુખડી છે તે આપણી એકદમ સોફ્ટ નહીં બને, કઠણ બની જશે। તો આ રીતે આપણે જે પણ પ્લેટમાં લેવાની હોય તેને આપણે ઘીથી ગ્રીસ કરી લેશું અને ત્યારબાદ આપણે તૈયાર કરેલા સુખડીના બેટરને પ્લેટમાં લઈ લેશું। તો તમે જોઈ શકો છો કે તે પણ ફક્ત 5 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે। તેને પણ આપણે પ્લેટમાં લઈ લેશું અને આ રીતે આપણે તેને એકદમ સરસ ચમચાથી તેની સપાટી એકદમ સરસ કરી લેશું
અને ત્યારબાદ ઉપરથી આપણે તેમાં જે બદામના ટુકડા કરેલા છે તે ઉમેરી દેશું. તો તમારે ડ્રાયફ્રૂટ, કાજુ, બદામ કે જે તમારે ઉમેરવું હોય તે તમે ઉમેરી શકો. અને ત્યારબાદ આપણે તેને પણ ચમચાથી પ્રેસ કરી દઈશું અને થોડીવાર માટે આપણે તેને ઠરવા દઈશું અને તેના પીસ કરી લેશું. તો તમને મારી આ બંને વાનગી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને વધુને વધુ શેર કરજો, જેથી તેનો લાભ દરેક સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓને મળે. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો.